લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએચજી હોસ્પિટલમાં અવારનવાર વાદવિવાદ અને બેદરકારીના બનાવો સામે આવતા હોય છે। તેવી જ એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે। વડોદરાની એસએચજી હોસ્પિટલમાં 2 દિવસ પહેલાં એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ 2 દિવસ બાદ જ્યારે પરિવારજનો મૃતદેહ લેવા માટે પહોંચ્યા હતા ત્યારે શરીર ડીકમ્પોઝ હાલતમાં જોવા મળતા અમેરિકાથી આવેલા પુત્ર અને પુત્રવધુ સહિત અન્ય પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ શહેરના સરદાર ભવન વિસ્તારમાં રહેતા 70 વર્ષીય રંજનબેન વ્યાસની 27મી તારીખે તબિયત બગડતા તેમને ખાનગી દવાખાનામાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પુત્ર અને પુત્રવધુ અમેરિકા રહેતા હોવાથી તેમના આવ્યા બાદ અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો હતો અને મૃતદેહને એસએચજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુકાયો હતો। આજે સવારે લગભગ 8:30 વાગે પરિવારજનો મૃતદેહ લેવા માટે પહોંચ્યા ત્યારે તેમને જોઈને ચોંકી ગયા હતા। મૃતદેહ સંપૂર્ણપણે ડીકમ્પોઝ થયેલ સ્થિતિમાં હતો। આ દ્રશ્ય જોઈને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ન્યાયની માંગ સાથે હોબાળો કર્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મૃતદેહને 1 નંબરના ડ્રોવરના બદલે અન્ય ડ્રોવરમાં મૂકવામાં આવ્યો હતો, જેના કારણે યોગ્ય રીતે પ્રિઝર્વ ન થતાં શરીર ડીકમ્પોઝ થઈ ગયું। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જે ડ્રોવરમાં મૃતદેહ હોવો જોઈએ ત્યાં અન્ય કોઈનો મૃતદેહ હતો અને લાંબી શોધખોળ બાદ બીજે ડ્રોવરમાંથી મૃતદેહ મળ્યો હતો। પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં મૃતદેહને ઘરે લઈ જવું પણ મુશ્કેલ બન્યું છે, તેથી સીધા સ્મશાનમાં લઈ જવાનો વારો આવ્યો છે। આ ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે અને મામલો ગરમાતા એસએચજી હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું હતું।